બાપુ આપણા જીવનના 4 પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. હું આપને જોઈને આ 4 પુરુષાર્થની ટૂંકામાં ટૂંકી વ્યાખ્યા એવી કરું છું કે ધર્મ એટલે હાઉ ટુ લીવ, LIVE, કેમ જીવવું. અર્થ એટલે હાઉ ટુ લર્ન. ધર્મ, અર્થ, કામ. કામ એટલે હાઉ ટુ ધર્મ એટલે હાઉ ટુ લીવ, અર્થ એટલે હાઉ ટુ લર્ન, કામ એટલે હાઉ ટુ લવ. કામ છે, કામના નહીં, કામ. કાકા સાહેબે કહ્યું છે કામનું ઓસડ કામ છે. તો એ કામ એટલે હાઉ ટુ લવ, અને મોક્ષ એટલે હાઉ ટુ લીવ, LEAVE. અવર લાઈફ સ્ટાર્ટ્સ વિથ LIVE એન્ડ ઇટ એન્ડ્સ એટ LEAVE. આ મોક્ષ છે. એમણે કશું ભેગું બાંધ્યું નથી સાહેબ. એક આવડી મોટી રામનામી લઈને, માળા હાથમાં લઈને ઘૂમે છે, બીજું જીવનમાં કાંઈ એને બાંધ્યું નથી. રાજકોટમાં કાર્યક્રમ હોય તો ઘણા પૂછવા આવે, પહેલી વાર આવે ત્યારે, કે બાપુ માટે કઈ ગાડી મોકલીએ. મેં બાપુએ સંમત થયા છે આવવા માટે? તો હા. મેં તો હવે તમે ભૂલી જાઓ, એની રીતે આવી જશે. તો કે સમય, મેં કીધું તમારે જાળવવો પડશે, એ તો વહેલા જ આવશે. આપણે ત્યાં જોઈએ છીએ કે આપણી રોજની કથા 9:45 શરૂ થઈ જાય છે, આપણે મોડા પડીએ છીએ. અને જિંદગીમાં આવા પુરુષો માટે જગત મોડું જ પડ્યું હોય છે હંમેશા. તો મોક્ષ છે એ એમનો ઉદ્દેશ નથી. અમારા ગુણવંતભાઈ પણ કહે છે કે મારો એજન્ડા નથી, મોક્ષ એ મારો એજન્ડા નથી. પણ મારી દ્રષ્ટિએ એવું માનવું છે કે મોક્ષની વ્યાખ્યા બાપુ માટે જુદી છે. જે જ્યારે છોડવા જેવું લાગે તે ત્યારે છોડી દેવું, એનું નામ મોક્ષ. મને તો બાપુ એવું પણ મળ્યું કે માનો કે મને કોરોના પછી ડાયાબિટીસ થયું. આમ હું એની યાદ નથી કરતો, જમતી વખતે તો જરાય નથી કરતો. પણ મને કોરોના પછી ડાયાબિટીસ થયું તો મને ડૉક્ટરે કીધું ખાંડ નહીં ખવાય. તો મેં ખાંડ છોડી દીધી. તો મારી રીતે ડાયાબિટીસમાં ખાંડનો મોક્ષ મારો થઈ ગયો. હવે મારે બીજા મોક્ષની ચિંતા કરવાની. આપણે ગુજરી જાય પછી કોઈ મોક્ષ આપે, એ કેવો છે ને એ ખરાબ છે એવું કહેવાતો એ પાછો આપણને મળવાનો નથી. એના કરતાં ડગલે ને પગલે જે છોડવા જેવું છે તે છોડી દો. બાપુ ઉદાહરણ આપ્યું છે કે સોલા ભાગવતમાં તેઓ મોરારજીભાઈને મળ્યા ત્યારે મોરારજીભાઈએ ખૂબ વખાણ કર્યા કે તમારી કથા બહુ સારી ચાલે છે, પણ તમે આ શોભાયાત્રા કાઢો છો એ બહુ સારું નથી લાગતું. બાપુ કહે છે કે બીજે દિવસથી શોભાયાત્રા બંધ. મોક્ષ ચિંતા જ નહીં, પછી કોઈ પૂરું, વિરોધ થતો બંધ. આ મોક્ષની વ્યાખ્યા જાણીને, સમજીને, ઉતારીને આપણને ડગલે ને પગલે મોક્ષ પ્રાપ્ત થાય એવી આ વિભૂતિને હું મારા સાદર પ્રણામ કરું છું.